હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું છઠ્ઠા ધોરણનો પ્રશ્ન નંબર 5. આગળ 1 થી 4 પ્રશ્નનો વિડીયો મેં મૂકેલો જ છે, તમને જરૂર હોય તો જોઈ લેજો. જેને જરૂર હોય એને શેર પણ કરી આપજો. ચાલો તો આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન નંબર 5માં બોક્સમાં જવાબ લખવાનો જુઓ. પહેલામાં આપ્યું છે આપણને અંશમાં આપ્યું 10. તો હવે જુઓ તમારી રકમ શું છે, 2/5. 10 કેવી રીતના આવ્યું? તો 2 જોડે 5 ગુણ્યું હશે તો જ 10 આવ્યું. 2 પંચા 10. તો 5 ઉપર બી ગુણ્યું તો 5 નીચે બી ગુણી નાખો. 5 5 25. પછીના બોક્સ આપ્યું છે એની નીચે છેદમાં 40 આપ્યું. તો જુઓ રકમ લખો પહેલા 2/5. 40 કેવી રીતના આવ્યું? 5 × 40. તો 2 8 ઉપર બી 8 વડે ગુણો તો 2 8 16. પછી જુઓ કે ઉપર 6 આપ્યું છે અંશમાં. તો 2 ને 5 રકમ છે આપણી ઓરિજિનલ, જે 2/5 વાળી રકમ રહેવા દેવાની. તો 2 તરી 6. તો નીચે બી 3 વડે ગુણો. 5 તરી 15. આ જવાબ. બીજો પ્રશ્ન 3/7. અંશમાં આપ્યું 9. તો 3 તરી 9 કર્યું તો નીચે પણ 7 તરી 21 કરીશું. બીજામાં આપ્યું છે અંશમાં 33. કેવી રીતના આવ્યું હશે? તો કે 3 ને 11 વડે ગુણીએ તો 33 આવે. તો અહીંયા પણ 7 ને 11 વડે ગુણી નાખીશું તો 77. પછી આપ્યું છે આપણને છેદમાં 14. તો 14 કેવી રીતના આવ્યું? તો કે 7 ને 2 વડે ગુણ્યું તો 14 આવ્યું. તો અહીંયા 3 ને પણ 2 વડે ગુણી નાખીએ એટલે 3 દુ 6. એટલે ખાલી ઘડિયા જ બોલવાના, સહેલું છે આ તો. ચલો પછીની રકમ છે 4/6. અંશમાં આપી દીધું 12. તો અહીંયા કેવી રીતના આવ્યું? 4 તરી 12. તો અહીંયા પણ 3 વડે ગુણી નાખીશું. 6 તરી 18. પછી આપણને આપ્યું છે છેદમાં 30. એટલે 6 પંચા 30 કર્યું તો ઉપર બી 5 વડે ગુણો. 4 પંચા 20. અંશમાં આપ્યું છે 8. તો 4 દુ 8. તો 6 દુ 12. ચલો ચોથો દાખલો. 5/10 રકમ છે, અહીં 15 લાવ્યા. તો 5 તરી 15 કર્યું હશે તો અહીં 10 તરી 30. પછી અહીં 16 લાવ્યા. હવે આમાં શું કરવાનું? જુઓ 5/10 આપણી ઓરિજિનલ રકમ છે. 10ના ઘડિયામાં બી 16 નહીં આવે અને 30ના ઘડિયામાં બી 16 નહીં આવે. તો આપણે શું કરવાના? આના ભાગ પાડવાના. જ્યારે ના થતું હોય ઘડિયાથી તો ભાગ પાડવાના. તો કે 5 × 1 = 5 ને 5 દુ 10. 5 5 કટ થઈ ગયા એટલે જવાબ આવ્યો 1/2. હજી આપણું 16 નહીં આવ્યું. તો 2 ને કેટલા વડે ગુણો તો 16 આવે? તો કે 2 8 16. નીચે 8 વડે ગુણ્યું તો ઉપર બી 8 વડે ગુણી નાખો. તો 1 8 8. હવે 5/10 રકમ છે, આપણને ઉપર આપ્યું 4. 5ના ઘડિયામાં 4 નહીં આવે, બરાબર. તો આપણે પાછું એના ભાગ પાડીને છેદ ઉડાવીશું. 5 × 1 = 5 ને 5 દુ 10. 5 5 કટ થઈ ગયા. 1/2 જવાબ આવ્યો. પણ હજી આપણા 4 નહીં આવ્યો તો 1 જોડે 4 ગુણ્યો હશે તો જ તો 4 આવ્યા હશે. તો નીચે પણ 2 × 4 કરીને 8 જવાબ, બરાબર. હવે પ્રશ્ન 2 ગુણોત્તર વાળા દાખલા છે. હાઈસ્કૂલના એક વર્ગમાં 22 છોકરીઓ અને 33 છોકરાઓ છે. તો ગુણોત્તર છોકરીને છોકરાઓનો અને છોકરાઓને કુલ સંખ્યાનો શોધવાનો. તો ગુણોત્તર જે પહેલું કીધું હોય તો ઉપર લખવાનું, બીજું કીધું હોય તો નીચે. તો છોકરીની સંખ્યા છેદમાં છોકરાની સંખ્યા. છોકરીઓ 22, છોકરાઓ 33. તો પછી છેદ ઉડાવો. 11 દુ 22. 11 તરી 33. 11 11 કટ. 2/3 એટલે 2/3. હવે એવું કીધું છે કે છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યા. પહેલાં તો કુલ સંખ્યા શોધવી પડશે, એ લોકોએ આપી નથી. તો કુલ સંખ્યા બરાબર છોકરીઓની સંખ્યા વત્તા છોકરાઓની સંખ્યા. એટલે 22 + 33 એટલે 55. તો ગુણોત્તર બરાબર છોકરાઓની સંખ્યા છેદમાં કુલ સંખ્યા. 33 આપણા છોકરાઓની સંખ્યા હતી ને છેદમાં 55. 11 તરી 33 ને 11 પંચા 55. 11 11 કટ એટલે જવાબ આવ્યો 3/5. લખવાનું ગુણોત્તર 3/5 થાય. પ્રશ્ન 2 શાળામાં 73 રજાઓ છે વર્ષ દરમિયાન. રજાઓની સંખ્યા અને ચાલુ દિવસોની સંખ્યા. પહેલાં તો ચાલુ દિવસો શોધવા પડશે ને. વર્ષના કેટલા દિવસ આવે? કે 365. તો કુલ દિવસો બરાબર રજાના દિવસો વત્તા ચાલુ દિવસો. 365 કુલ દિવસો, રજાના દિવસો 73, ચાલુ દિવસો નહીં ખબર એટલે મેં એનું એ જ લખ્યું. 73 આમાં આવશે, અહીંયા વત્તામાં છે એનું ઘર બદલે એટલે ઓછામાં જાય બીજાના ઘરમાં, બરાબર. વત્તાનું ઓછા થાય, ગુણ્યાનું ભાગ્યા થાય, આવું ખબર હશે. તો 73 માઇનસમાં ગયા તો 365 ઓછા 73 292 ચાલુ દિવસ છે. હજી આપણો જવાબ નથી આવ્યો. હજી તો આપણે ગુણોત્તર શોધવાનું. તો ગુણોત્તર શું કીધું? રજાના દિવસો છેદમાં ચાલુ દિવસો. રજાના દિવસો 73 હતા. ચાલુ દિવસો હમણાં આપણે જોઈ તો 292 આવ્યું. તો 73 એકા 73 ને 73 ચોક 292. તો 73 73 કટ એટલે આવ્યો જવાબ આપણો 1/4. એટલે ગુણોત્તર 1/4. તો આનો ગુણોત્તર 1/4 થાય. બીજો સવાલ એવો પૂછ્યો કે ચાલુ દિવસ ને વર્ષના દિવસોની સંખ્યા શોધો. તો ચાલુ દિવસ આપણે હમણાં જોયા હતા ને 292 આવ્યા. વર્ષના દિવસ તો ખબર જ છે 365. એટલે 73 ચોક 292 અહીંયા જ કર્યા હતા આપણે, જુઓ. અને 73 પંચા 365. 73 73 કટ એટલે 4/5. તો ગુણોત્તર 4/5 થાય, બરાબર. હવે આવ્યા આપણે પ્રશ્ન નંબર
ચલો, ગીતા અને સીતાની લખોટી 3:4 આપી છે. તો બંનેની લખોટી શોધવાની. કેવી રીતના કરીશું? 3 + 4 = 7 ભાગ થયા. એટલે ગીતાની લખોટી 3/7, કારણ કે પહેલા જોડે લખાય, બીજું બીજા જોડે. તો રીટાની લખોટી 4/7. આ ટોટલ લખોટી આપી છે આપણને 210. તો ગીતાની લખોટી બરાબર 3/7 ગુણ્યા 210. એટલે 7 તરી 21, એટલે 3 તરી 9, એટલે 30 તરી 90 થઈ ગયા. એટલે 90 લખોટી ગીતાને મળશે. હવે એવું કીધું છે રીટાની લખોટી. તો રીટાને કેટલી કીધી છે? રીટાની એવી 4, ટોટલ ભાગ છે 7, એટલે 4/7. એટલે 4/7 ગુણ્યા ટોટલ લખોટી આપી 210. તો 4/7 ગુણ્યા 210, એટલે 7 તરી 21, એટલે 120 લખોટી રીટાને મળશે. તો ગીતાને 90 અને રીટાને 120 લખોટી મળશે. તો જુઓ, 90 + 120 એટલે 210 થઈ ગયા. એવી રીતના તાળો મેળવી લેવાનો. હવે અહીંયા શું કીધું છે? 8 કિલો ઘઉંના 60 રૂપિયા. તો 13 કિલો ઘઉંના કેટલા? સિમ્પલ પદ મૂકી દેવાનું. 8 કિલો ઘઉંના 60 રૂપિયા. તો 13 કિલોના કેટલા? 13 × 60/8. એટલે 13, 60, એટલે જો અહીંયા બેકી છે, એટલે 15 ચોક 60 અને 4 દુ 8. 4 4 કટ, એટલે 13 × 15 195/2. એનો ભાગાકાર કરશો એટલે 97.5 આવશે. તો 97 રૂપિયા 50 પૈસા 13 કિલો ઘઉંના થાય. અહીંયા 50 0 મૂકી દો તો ચાલે. બરાબર? ચાલો, હવે એવું કીધું છે છોકરી અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો. જો છોકરીઓની સંખ્યા છે 3570 અને છોકરાઓની સંખ્યા છે 3990. ગુણોત્તર શોધવા 3570 છેદમાં 3990. 3 વડે ભાગ ચાલશે. 3 × 100, મતલબ 0 0 કટ. 357/3 કરશો ને એટલે 119 આવશે. તો 3 × 119 ને 399/3 કરશો ને એટલે 133 આવશે. એટલે 119 × 3 ને 133 × 3, 3 3 કટ. હવે 119 ને 133 વિચારો તો કે 7ના ઘડિયામાં આવશે. 17 × 7 = 119 અને 19 × 7 = 133. 7 7 કટ, એટલે 17/19. હવે શું કીધું છે કે છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર. તો છોકરાઓની સંખ્યા પહેલા કુલ સંખ્યા આપણે શોધવી પડશે. તો કુલ સંખ્યા બરાબર છોકરીઓની સંખ્યા વત્તા છોકરાઓની સંખ્યા. છોકરીઓની 3570 ને છોકરાઓની 3990. ટોટલ થઈ 7560. તો ગુણોત્તર બરાબર છોકરાઓની સંખ્યા છેદમાં કુલ સંખ્યા. છોકરાઓ 3990 અને 7560 છેદમાં. તો 3 × 133 કરશો તો 399 આવશે. પહેલા તો 0 0 કટ કરી નાખવાનો. અને 3 × 133 ને 756, એટલે 3 × 252. આ કઈથી આવ્યું? તો 756/3 કર્યું મેં, એટલે 252 જવાબ આવ્યો. પછી 3 3 કટ. 133 ખબર છે, 19 × 7 = 133 અને 252/7 કર્યું તો 36 આવ્યું. એટલે 36 + 7 = 252. 7 7 કટ, 19/36. તો ગુણોત્તર 19/36 થાય. હવે એવું કીધું 9 કિલો ચોખાના 166.50 રૂપિયા હોય તો 17 કિલોગ્રામ ચોખાના કેટલા? ડાયરેક્ટ પદ મૂકી દેવાનું. 17 × 166.50 છેદમાં 9. હવે આને પોઈન્ટ કાઢવો પડશે. પોઈન્ટ કાઢવા આપણે શું કરીશું? છેદમાં 100 લખીશું. એટલે 17 × 16,650 છેદમાં 100, અને 9 તો હતા જ, એટલે 9 / 16,600 કહી છે. 0 0 કટ કર્યો એટલે 1665 કરીશું એટલે 185 આવશે. 185 × 17 છેદમાં 10. 185 × 17 3445 છેદમાં 10, એટલે 314.5 રૂપિયા. તો 17 કિલોગ્રામ ચોખાના 314.5 રૂપિયા થાય, અથવા 50 પૈસા થાય એવું બી લખાય. 314 રૂપિયા અને 50 પૈસા થાય એવું લખાય. ચલો, હવે રમેશ અને મહેશના ભાગ આપ્યા. તો મહેશનો ભાગ અને રમેશનો ભાગ 2:3 છે. મતલબ કે પહેલો આપણો મહેશનો અને બીજો રમેશનો. તો મહેશનો ભાગ 2:3, મહેશનો અને રમેશનો. તો હવે પહેલા ટોટલ ભાગ કરી લો. 2 + 3 એટલે 5. તો મહેશનો ભાગ 2/5 અને રમેશનો ભાગ 3/5. હવે બેવ જણની કુલ ચોકલેટ 85 આપી છે. બરાબર? તો રમેશને કેટલી મળશે? તો રમેશની ચોકલેટ બરાબર 3/5 × 85. 17 × 5 = 85. છેદ ઉડી જશે. મોટી સંખ્યા હોય ત્યાં 17 લખી દેવાનું. એટલે 17 તરી 51 ચોકલેટ રમેશને મળશે. હવે મહેશને કેટલી મળશે? તો કે મહેશનો 2/5 ભાગ છે. 2/5 ગુણ્યા 85. તો 5 17 85 ઉડી જશે. એટલે 17 દુ 34 ચોકલેટ મહેશને મળશે. બરાબર? એટલે 51 + 34, ટોટલ આપણી 85 થઈ ગઈ. ચલો, હવે એવું કીધું છે આકાશ અને સાગર. આમાં પણ એવો જ દાખલો છે. એમને 4/5 ભાગમાં લાડવા વેચ્યા છે. તો આકાશને મળતા લાડવા 4
ટોટલ ભાગ થયા 5 4 9 એટલે આકાશનો ભાગ કેટલો થયો 4/9 અને સાગરનો થયો 5/9. ટોટલ લાડવા 108 આપ્યા. તો આકાશને મળતા લાડવા 4/9 ગુણ્યા 108. 12 9 108 છેદ ઉડી ગયો એટલે 12 ચોક 48 લાડવા આકાશને મળશે. સાગરને મળતા લાડવા બરાબર 5/9 ગુણ્યા 108. 12 9 108 એટલે 12 5 60 લાડવા સાગરને મળશે. તો આકાશને 48 અને સાગરને 60 લાડવા મળે. બરાબર. હવે સરવાળા જ છે, સિમ્પલ સરવાળાના દાખલા તો આવડે, તો પણ કરાવી દઉં છું. 2.350 વત્તા 1.020 વત્તા 3.506 એટલે 6.876. બીજો દાખલો 2.537 1.09 છે તો મેં 0 લગાડ્યો કારણ કે આની નીચે કંઈ નહીં રહે એટલે ના ફાવે એટલે. અને 3.760 સરવાળા આવી ગયો 7.387. 5.380 વત્તા 1.234 વત્તા 0.080 તો આનો સરવાળો આવી ગયો આપણો 6.694. 3.678 વત્તા 0.009 વત્તા 2.030 એટલે 5.717.